મહીસાગરમાં કલકત્તા જેવી ઘટના બનતા બચી બાલાસિનોર પોલીસની સતર્કતાને લઈ યુવતી સાથે દુર્ઘટના ટળી હતી। મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમિયાન એક મેડિકલ સ્ટુડન્ટની સાથે થઈ શકતું હતું ખોટું કામ, ત્યારે બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે યુવતી રિક્ષાની રાહ જોઈ રહી હતી, ત્યારે બે યુવકો તેનો પીછો કર્યો। યુવતી તેના ભાઈ સાથે ઘરે જઈ રહી હતી। યુવતીનો ભાઈ રિક્ષા માટે બહાર ગયો તે સમયે બે યુવકોએ એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો। યુવતીની એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા જ બંને યુવકો ઝડપાયા। યુવતીનો પીછો કરી તેના અપશબ્દો અને ગાળો બોલી ગુનો આચરવાનો કર્યો પ્રયાસ, ત્યારે સમગ્ર ઘટનાનો બાલાસિનોર પોલીસે તરત જ જાણ થતા આરોપીઓની કરી ધરપકડ। બાલાસિનોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોમવારના સાંજે બાલાસિનોર બસ સ્ટેન્ડ નજીક આજે યુવતી જે નર્સિંગમાં અભ્યાસ કરે છે ચોથા વર્ષમાં, એ પોતાના માતા પિતા અને પોતાની સિસ્ટર જોડે વડોદરા ખાતે પોતાના ભાઈને મળવા ગયા હતા। ત્યાંથી રિટર્ન આવતા આશરે 9:30 કલાકે સાંજે પોતે ત્યાં બસ સ્ટેન્ડની બહાર ગેટ પર ઊભા હતા। એ દરમિયાન એના માતા પિતા નજીકમાં ખરીદી કરવા ગયા। એ સમયે આ બે યુવકો આરોપી નયનભાઈ વિનોદભાઈ કટારિયા અને હિતેશભાઈ હીરાભાઈ ચૌહાણ, જે બંને આ યુવતીને એકલી જોઈને એને ક્યાં જવું છે ત્યારે અમે તેને મૂકવા આવીએ એ રીતે શબ્દો ઉચ્ચારીને એની છેડતી કરી હતી। એ દરમિયાન એના પિતા ત્યાં પહોંચી જઈને આ આરોપીઓને છેડતી ના કરવા માટે જણાવતા એમના જોડે પણ ઝઘડો શરૂ કર્યો હતો। યુવતીએ પોતે સમય સૂચકતા પાઠવીને તરત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ બંને આરોપીની ધરપકડ